વિભાગની ટીમ રેડ પાડે, એ લોકોને પકડે અને આ લોકોની બોગસ જે પ્રેક્ટિસ છે બંધ કરાવે. બીજી મનરેગાની સમસ્યા છે, જે બિન આદિવાસીને મજૂરી ચૂકવવામાં આવેલી છે. પંચાયતની ધર્મશાળા છે, રતનપુર ગામની અંદર ધર્મશાળા આવેલી છે, એને આવાસ બતાવેલી છે. જ્યાં સુધી અમારી પંચાયત વિભાગની બાબત છે અને મુદ્દો છે ત્યાં સુધી પાણીનો જો પ્રશ્ન છે એ બાબતે જે તે વખતે પાણી પુરવઠા વિભાગ તરફથી પણ નસવાડીમાં બોગસ ડોક્ટરો મુદ્દે ટીડીઓને ઉગ્ર રજૂઆત. ગામ લોકોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પ્રશ્નો ઉઠાવ્યા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર છોટાઉદેપુરના નસવાડીથી સામે આવી રહ્યા છે, જ્યાં છોટાઉદેપુરના નસવાડીમાં બોગસ ડોક્ટર મામલે સ્થાનિકોએ ટીડીઓને ઉગ્ર રજૂઆત કરી. નસવાડીમાં બોગસ ડોક્ટરો મુદ્દે ટીડીઓને ઉગ્ર રજૂઆત. લાવાકોઈ સહિત અનેક ગામોમાં બોગસ ડોક્ટરો હોવાનો આક્ષેપ ત્યાંના સ્થાનિકો અને ગ્રામજનોએ કર્યો. લોકોના આરોગ્ય સાથે ચેડા થતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. ગામ લોકોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પ્રશ્નો ઉઠાવ્યા. આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા. આદિવાસી વિસ્તારોમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી. બોગસ ડોક્ટરો સામે કડક પગલાં ભરવાની પણ માંગ ઉઠી. ટીડીઓએ સમગ્ર મામલે તપાસની પણ ખાતરી આપી. ત્યારે છોટાઉદેપુરનો નસવાડી એટલે કે જે આદિવાસી વિસ્તાર છે તે આદિવાસી વિસ્તારના લોકો છે તેઓએ બોગસ ડોક્ટર જો છે, બોગસ ડોક્ટરો જેઓ કોઈ પણ પ્રકારની ડિગ્રી અને લાયકાત વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે તેવા ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ છે એ તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓને કરી. ગામ લોકોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પહોંચ્યા અને ત્યાં તેમણે આ રજૂઆત કરી. ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અત્યારે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે કે આદિવાસી વિસ્તારમાં આ બોગસ ડોક્ટરો કેવી રીતે બેફામ બન્યા છે. ટીડીઓએ સમગ્ર મામલે તપાસની હાલ ખાતરી આપી છે. નસવાડી તાલુકાના જે ડુંગર વિસ્તારના ગામો છે એમાં જે બોગસ ડોક્ટરો છે એ બોગસ રીતે જે પ્રેક્ટિસ કરે છે, આદિવાસીઓને છેતરે છે, આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે જે ખિલવાડ કરે છે, એના માટે પણ સાહેબને અમે લોકો એક રજૂઆત કરી છે. એના માટે જેટલા જે કંઈક બોગસ ડોક્ટરો છે, એક રતનપુરમાં છે, કોધામાં છે, પછી સેંગપુરમાં છે, દરેક જડે એક લોકો સ્વાસ્થ્ય વિભાગની ટીમ રેડ પાડે, એ લોકોને પકડે અને આ લોકોની બોગસ જે પ્રેક્ટિસ છે બંધ કરાવે અને આદિવાસીઓને જે થતા જે પ્રોબ્લેમ છે એના માટે એ લોકો સરકાર આગળ આવે, એનું તંત્ર આગળ આવે. એના માટે અમારી ટીડીઓ સાહેબની આજે એક માંગ છે. લાવાકોઈ તાલુકા વિકાસ અધિકારીને અરજી આપવા માટે આવ્યા હતા કે અમારા ગામની અંદર જે નલ સે જલ યોજના ચાલે છે એની અંદર સાંજ સવાર પાણી આવે એવી રજૂઆત કરવા માટે આવ્યા હતા. કેમ કે સરકાર મોટી મોટી વાતો કરે છે કે બેટી પઢાઓ બેટી બચાવો, પણ અમારી લેડીઝોને સવારે કલાક ને સાંજે કલાક પાણી ભરવામાં જાય છે તો કેવી રીતના એ કરી શકે. એટલે એના માટે મેં આજે રજૂઆત કરવા આવ્યા છે. બીજી શું સમસ્યા છે? બીજી મનરેગાની સમસ્યા છે, જે બિન આદિવાસીને મજૂરી ચૂકવવામાં આવેલી છે. પંચાયતની ધર્મશાળા છે એ એમાં આવાસ બતાવેલી છે. બોલો. અહીંયા જે આગળ આવાસ છે ત્યાં બોગસ ડૉક્ટરનું દવાખાનું ચાલે છે. અમારા ગામની અંદર પાણીનો પ્રશ્ન છે. એ નલ સે જલ યોજના જે ચાલે છે એમાં પાણી અધિકારીઓ ચેક કરવા માટે આવે ને તે દિવસે જ પાણી આવે છે અને પછી આવતું નથી કહેવાય. ને બીજો એક પ્રશ્ન છે કે જે રતનપુર ગામની અંદર ધર્મશાળા આવેલી છે એને આવાસ બતાવેલી છે. બીજો એક પ્રશ્ન છે કે જે રતનપુર ગામની અંદર ધર્મશાળા આવેલી છે એને આવાસ બતાવેલી છે. એ આવાસની અંદર નકલી ડૉક્ટર દવાખાનું ચલાવે છે અને એની પણ તપાસ થાય એના માટે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. આ નકલી ડૉક્ટર કેટલા સમયથી દવાખાનું લગભગ 2 વર્ષ છે. તો સરપંચ કે શું? સરપંચ એવું તો હવે જુએ જ છે, બધા જ જુએ છે, પણ એમને દેખાતું નહીં હોય એટલે હવે ખબર નહીં આવે કેવી રીતના ચાલે છે. પણ ચાલે છે એ પાકું છે. બીજી શું શું સમસ્યાઓ? બીજી સ્ટ્રીટ લાઇટની છે ને જે બોર મોટર હવાડા છે ને એની અંદર મીટરો નથી, તો
તો વિદ્યુત બોર્ડવાળા આવે ને એટલે એ આવે ને જ્યારે ડાયરેક્ટ ચલાવતા હોય એટલે કેસ કરી નાખે છે. જેના ઘરે બોર મોટર હોય ને એને કેસ કરી નાખે ને 18,000 થી 20,000 રૂપિયાનો દંડ ફટકારે છે. એટલે મીટરો નાખી આપે પંચાયત દ્વારા, એના માટે રજૂઆત કરવા માટે. આવા કોઈ ગ્રામ પંચાયતના ગ્રામજનો અત્રે રજૂઆત માટે આવેલા હતા, જેમાં અમારા તરફથી પણ ગ્રામજનોને સાંભળવા માટે તારીખ આપવામાં આવી હતી, જેથી લઈને લાવા કોઈ ગ્રામ પંચાયતના જે કંઈ પણ પ્રશ્ન હોય તેને સાંભળીને અમારા તરફથી એના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવીએ અને પાયાની જે ગામની જરૂરિયાતો છે એ માટે નિરાકરણ માટે જે તે વિભાગની જોડે ચર્ચા કરીને એનો નિકાલ લાવીએ. તો આજની પાણીની સમસ્યા છે, બોગસ ડૉક્ટર છે, એક ભાજપના નેતા વિરુદ્ધ રજૂઆત કરી તો શું છે બધી હકીકત? આમાં જ્યાં સુધી અમારે પંચાયત વિભાગની બાબત છે અને મુદ્દો છે ત્યાં સુધી પાણીનો જો પ્રશ્ન છે એ બાબતે જે તે વખતે પાણી પુરવઠા વિભાગ તરફથી પણ અરજદારોને જવાબ કરવામાં આવેલ છે. તેમ છતાં પણ ગ્રામજનોને જણાવ્યા મુજબ ઘણી જગ્યા પણ હજુ પણ પાણીના પ્રશ્નો છે. તો તે બાબતે અમે લેખિતમાં પણ એમની રજૂઆત લીધેલી છે અને પાણી પુરવઠા જોડે સંકલન કરીને ટૂંક સમયમાં આનું પણ નિરાકરણ લાવવા અમારા તરફથી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.